વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઉદાહરણ 2.4 ની વાત કરીએ. ઉદાહરણ 2.4 માં જો શું કીધું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર વિદ્યુતભારો જે છે એ ગોઠવેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બરાબર, તો સમજી લો સૌથી પહેલી વસ્તુ, જે જરૂરી કાર્ય હોય છે એ જરૂરી કાર્ય એ ડેલ્ટા યુ જેટલું હોય. ડેલ્ટા યુ મતલબ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક. જેટલા બી વિદ્યુતભાર આપણે લાવીએ છીએ, બરાબર, ગોઠવણી કરીએ છીએ, એ ગોઠવણી કરવા માટે જેટલા બી વિદ્યુતભાર લાવો છે બધા અનંત અંતરેથી લાવો. તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ પ્રારંભિક કહેવાય મારા માટે, કારણ કે હું અનંતથી લાવું તો પ્રારંભિક સ્થિતિમાં એ બધા વિદ્યુતભારો અનંતથી માન લો કે આ વિદ્યુતભાર અહીંયા ગોઠવ્યો, આ વિદ્યુતભાર અહીંયા ગોઠવતા ગયા, એમ અનુક્રમે વિદ્યુતભારોની ગોઠવણી કરતા ગયા દરેક શિરોબિંદુ પર. પણ અનંત અંતરે જે છે એ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, એટલે અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા તમને જે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે એ ખાલી ફાઇનલ એટલે કે પ્રારંભિક નહીં, પણ કેવી અંતિમ અવસ્થાની સ્થિતિ ઉર્જા મળે. તો અંતિમ અવસ્થામાં વિદ્યુતભારો ગોઠવાઈ ગયા તો આપણે સમજાવેલું કે જે કાર્ય કરવું પડે છે ને, એ જે કાર્ય જે છે એ કાર્ય W બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે, પણ કઈ અંતિમ હશે, અને એ અંતિમ તો અહીંયા 4 વિદ્યુતભારોનું તંત્ર છે. આને કહી દે પહેલો વિદ્યુતભાર, આને કહી દે બીજો વિદ્યુતભાર, આ ત્રીજો વિદ્યુતભાર, અને અહીંયા ચોથો વિદ્યુતભાર. તો 4 વિદ્યુતભારોનું તંત્ર હોય. તો સૌથી પહેલા કઈ રીતે જોડ બનાવવાની, તો ટોટલ જે છે એ જોડ આ રીતે બનશે: 1 થી 2, 1 થી 3 અને 1 થી 4, 2 થી 3, 2 થી 4 અને 3 થી 4. તો હંમેશા જોડ જે છે એ આટલી મળે. કુલ જોડની જે સંખ્યા છે ને, એ કુલ જોડ n ઇન્ટુ, બરાબર, એ ટોટલ જોડની સંખ્યા જે છે આટલી મળે, n ઇન્ટુ n-1/2. 4 વિદ્યુતભારો હશે તો અહીંયા ટોટલ જે છે કેટલી મળશે? 12/2, એટલે ટોટલ જોડ જે છે 6 મળશે. કેટલી મળશે? 6 જોડ. 4 ઇન્ટુ 3 એટલે 12/2, ટોટલ જોડ 6 મળે. તો કુલ જોડની જે સંખ્યા છે એ u બરાબર u12 પ્લસ u13 પ્લસ u14 પ્લસ u23 પ્લસ u24 પ્લસ મળશે u34. ટોટલ 6 જોડ જે છે આ રીતે મળશે. તો સમજો પહેલી વસ્તુ કે 4 જોડ તો જે છે, ચોરસની વાત કરીએ ને તો ચોરસ પાસે આને શોર્ટમાં ગણીશું. ચોપડીમાં બહુ જ કોમ્પ્લેક્સ રીતે બતાવ્યો છે. તો અહીંયા જો ચોરસ જે છે એ ચોરસ પાસે એસેસરીઝ શું હોય? એસેસરીઝ મતલબ આ કોઈ વાહનની વાત નથી, પણ ચોરસ પાસે જે છે એ 2 વિકર્ણ અને 4 શિરોબિંદુ હોય. બરાબર છે. તો અહીંયા એવી કોઈ જોડ તમે નીકાળો કે કેટલી જોડ જે છે એ શિરોબિંદુથી બને છે અને કેટલી જોડ વિકર્ણોથી બને. 4 + 2 એટલે ટોટલ 6 જોડ તો છે જ મારી પાસે. તો શિરોબિંદુઓથી મતલબ 1 અને 2 જો એ શિરોબિંદુથી બનતી જોડ કહેવાય. આ જે છે r12 અંતર કહીએ, બરાબર, બધા d જ અંતર છે, પણ r12 અંતર જે છે એ d અંતર છે. પણ પહેલી અને બીજી જોડ છે ને એ તમને મળશે કઈ જોડ? આ 1 2 જે મળે ને એ 1 2 તમને શિરોબિંદુ વાળી જોડ મળે. એવી રીતના 1 અને 4 એ શિરોબિંદુ વાળી જોડ મળે. 3 અને 4 એ શિરોબિંદુ વાળી જોડ મળે, અને 2 અને 3 એ શિરોબિંદુ વાળી જોડ મળે. ખાલી જે છે એ 1 3, અહીંયા જોજો, ખાલી તમને જે છે એ 1 3 અને 2 4 આ જે છે એ વિકર્ણની જોડ એ તમને વિકર્ણની જોડ મળે. બરાબર છે. ચાલો,
તો ચોરસ જે છે એના માટે આપણને ખબર પડી ગઈ. તો હું શું એવું લખી નાખું છું, અહીંયા અંતર જે છે એ લગભગ બધા તો સમાન જ છે ને ભાઈ, ચોરસ છે તો એમાં કોઈ બીજી વસ્તુ આવે નહીં. આ અંતર ડી છે, બરાબર. તો આ અંતર પણ ડી જ હશે. તો આ અંતર કેટલું થશે વિકર્ણ? આ કેટલું થશે? ડી અને ડી. આ કેટલું થશે? √2d થશે. કેટલું થશે? √2d થાય. અંતર કેટલું થશે? √2d થશે ને. તો અહીંયા આને આપણે કહી દઈએ પાયથાગોરસ પ્રમેય લગાડી દેવાનો, એટલે r² = d² + d². તો r² = 2d² અને r બરાબર થશે √2d, બરાબર. ચલો, તો અહીંયા હું લખી નાખું કે બધા અંતર સમાન છે એટલે કુલ કાર્ય જે છે એ કુલ કાર્ય એટલે કુલ સ્થિતિ ઊર્જા 4 ગણી કોઈ પણ એક શિરોબિંદુની જોડ, માન લો કે AB લઈ લો, BC લઈ લો કે AD લઈ લો કે CD લઈ લો, કોઈ પણ એક બાજુની મળે એના ગુણ્યા 4 કરો, પ્લસ 2 ગુણાકારમાં કોઈ પણ એક વિકર્ણ, હું AC લઈ લો વિકર્ણ એના જેટલી. તો સૌથી પહેલા અહીંયા જો 4 ગુણ્યા U of AB. U of AB શું આવશે? U of AB જે મળે તો જો અહીંયા A અને B વિદ્યુત ભારો જે છે એ +q અને -q છે. તો k q1 q2 by r એટલે આ રહેશે -k q² ના છેદમાં d, q² ના છેદમાં d પ્લસ 2 ઇન્ટુ જોજો અહીંયા 2 ઇન્ટુ બંને જે છે એ ઋણ વિદ્યુત ભારો છે. જો વિકર્ણ પર જે છે એ તમે અહીંયા ગણો, આ વિદ્યુત ભાર લો, આ ગણો, આ ગણો, -q એ પ્લસ થઈ જાય. પછી આ ગણો, આ +q વિદ્યુત ભાર અને આ +q વિદ્યુત ભાર. AB +q × +q એટલે બી q² તો ધન જ મળે, -q × -q એ પણ ધન મળે. ઇન શોર્ટ અહીંયા તમે વિકર્ણની જોડ કોઈ બી લઈ લો, તમને જે છે અહીંયા મળશે k q² ના છેદમાં √2d, બરાબર છે. ચલો, તો આ જે છે તમને મળી ગયો જવાબ. અહીંયા જો -4kq² ના છેદમાં d પ્લસ અહીંયા હું લખી શકું √2kq² ના છેદમાં d. તો kq² by d જે છે તમે બહાર લઈ લો, અહીંયા મળશે -4 + √2. તો જવાબ આવશે kq² ના છેદમાં d √2 - 4. કેટલો આવશે? √2 - 4. તો આ થયો જવાબ કુલ કાર્યનો, આ પહેલો જવાબ, બરાબર. આ જે જવાબ છે એ પહેલાનો જવાબ, એ નો જવાબ, બરાબર. હવે વાત કરીએ આગળના પ્રશ્નની. બી માં શું પૂછ્યું છે? 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખો. ભાઈ ચલો, જકડી રાખવાના. અને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? તો સૌથી પહેલા કાર્ય શોધતા પહેલા જુઓ અહીંયાથી કે કાર્ય શોધવું હોય એ પહેલા આપણે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું છે એ ગણવું પડે. હવે જોજો અહીંયા, બહુ સરસ મજાની વાત થશે. અહીંયા Q0 ને આપણે અનંત અંતરથી લાવો છો, બરાબર. તો આ જે અંતર હશે અહીંથી લઈને આ વિદ્યુત ભાર માટે, આ +q વિદ્યુત ભારથી આ Q0 નું અંતર ચોરસ છે ને, તો આ જે અંતર માન લો કે r હશે, r, બરાબર. તો અહીંયા Q0 વિદ્યુત ભાર જે છે એ બિંદુએ મૂકી દો છો તમે. ઈ બિંદુએ તો સૌથી પહેલા સ્થિતિમાન ગણવું પડે. પરિણામી સ્થિતિમાન ઈ બિંદુએ, જોજો આ +kq/r પહેલા વિદ્યુત ભાર એ બિંદુએ. બી બિંદુએ થશે -kq/r, કેટલું થશે? -kq/r. સી બિંદુથી થશે +kq/r અને ડી બિંદુથી થશે -kq/r. તો જુઓ ભાઈ, પરિણામી સ્થિતિમાન તો 0 આવે છે. શું આવે છે? 0 આવે છે. રહી વાત કાર્યની, તો કાર્ય એટલે શું? ચલો અહીંયા જોતા જાઓ. કાર્ય એટલે
કાર્ય માટે અહીંયા લખીશું કે કાર્ય ઈ બિંદુએ કાર્ય જો શોધવું હોય તો એ કાર્ય બરાબર શું લખાય તો કે W ઇન્ફાઇનાઇટ થી ઈ આવવા માટેનું કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર લખાય W ભાગ્યા Q. અહીંયા Q0 છે તો W બરાબર લખાશે એટલે ઇન્ફાઇનાઇટ થી ઈ આવવા માટેનું કાર્ય Q0 ઇન્ટુ ડેલ્ટા V. જોજો W ઇન્ફાઇનાઇટ થી ઈ આવવાનું કાર્ય Q0 ડેલ્ટા V મતલબ અંતિમ સ્થિતિમાન જે છે એ અંતિમ સ્થિતિમાનનું ઇન્ફાઇનાઇટ થી ઈ આવીશ તો VE માઇનસ V ઇન્ફાઇનાઇટ પણ અનંત અંતરે સ્થિતિમાન તો શૂન્ય અને વળી આપણે સાબિત કર્યું કે ઈ બિંદુએ એટલે કે આપેલ ઈ બિંદુએ જ્યાં વિદ્યુતભાર મૂકવો છો ત્યાં પણ અન્ય વિદ્યુતભારોથી સ્થિતિમાન શૂન્ય થાય તો ઇન્ફાઇનાઇટ થી ઈ આવવા માટે કરવું પડતું કાર્ય Q0 ઇન્ટુ આ 0 થઈ જશે મતલબ ઇન્ફાઇનાઇટ થી ઈ આવવા માટે વધારાનું જે કાર્ય છે એ કાર્ય શૂન્ય થાય. તો બીજા પ્રશ્નનો જવાબ છે કે વધારાનું કાર્ય જરૂરી છે તો અહીંયા જવાબ આવશે વધારાનું કુલ કાર્ય જે છે કાર્ય શૂન્ય થઈ જાય. શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય. તો આ થઈ ઉદાહરણ નંબર 2.4 ની વાત જેની અંદર આપણે એકદમ શોર્ટમાં કર્યું બાકી ચોપડીની અંદર જે કોમ્પ્લેક્સ રીત આપી છે તમારે આ રીતે ગણશો બહુ સરળ પડશે બરાબર છે.